સિંહ રાશિવાળાઓ, આજનો યુગ ભૌતિક યુગ છે। આજના સમયમાં નાની નાની જરૂરતોને પૂરી કરવા માટે ધનની આવશ્યકતા બધાને છે। ચાહે વ્યક્તિ અમીર હોય કે ગરીબ હોય, લક્ષ્મીની આવશ્યકતા દરેકને પડે છે। તેની સાથે સાથે સુખ, શાંતિ અને સમૃદ્ધિની પણ આવશ્યકતા હોય છે। ઘણા લોકો પાસે લક્ષ્મી આવતી નથી, તો ઘણા લોકો પાસે આવે છે પણ દોડીને જતી રહે છે। મિત્રો, આ બધી ગ્રહોની રમત છે। જ્યારે ગ્રહ તમારા અનુકૂળ થઈ જાય તો બધું સરખું થઈ જાય છે, અને જ્યારે ગ્રહ અનુકૂળ નથી હોતા તો મોઢામાં રાખેલો છેલ્લો કોળિયો પણ છીનવાઈ જાય છે। પરંતુ મિત્રો, હવાનું રૂખ બદલી રહ્યું છે, હવાની દિશા બદલી રહી છે। તમારા માટે દિવાળી જલ્દી આવવાની છે, અને એમ પણ માનસાગરીમાં વરાહ મિહિર સ્પષ્ટ રૂપથી જણાવે છે। જ્યોતિષ શાસ્ત્રનો જૂનો ગ્રંથના રચયિતા છે મહાવીર। શું લખે છે? ચંદ્ર સૂર્યો વાગ્પતિર ભૂમિપુત્રશ્ચાંદ્રી મંદો ભાર્ગવ સિંહિકેયઃ એતે જાતા મંગલાદે પ્રતિષ્ઠા સૌમ્યા સૌમ્યા નમનિષ્ઠા ખલાનામ। અર્થાત ચંદ્ર, સૂર્ય, ગુરુ, મંગળ, બુધ, શનિ, શુક્ર, રાહુ, આ 8 ગ્રહોથી મંગળ આદિ યોગીની ઉત્પન્ન થયા છે। આ 8 ગ્રહોથી મંગળ આદિ યોગીની ઉત્પન્ન થયા છે। અર્થાત શુભ યોગીનીમાંથી શુભ ગ્રહ અને પાપ યોગીનીમાંથી પાપ ગ્રહ એવમ એ પોતાના સ્વભાવ અનુસાર ફળ પણ આપતા હોય છે। એટલા માટે ઓક્ટોબર મહિનામાં જે તમને ધન અને પ્રેમ આપે છે તે શુક્ર ગ્રહ 13 ઓક્ટોબરથી તમારા ચતુર્થ ભાવ એટલે કે સુખ ભાવમાં પ્રવેશ કરશે। પદ અને ઉચ્ચ સ્થાનના દાતા ગુરુ તમારા કર્મ, બિઝનેસ, નોકરીના ભાવમાં રહેશે, જે નોકરીમાં ઉન્નતિ, આત્મવિશ્વાસ એવં સરકારના કારક છે તે 17થી તમારા ધનભાવમાં। અને આ સ્થિતિના આધારે અમે કહીએ છીએ કે હવાઓની દિશા બદલી રહી છે। પરંતુ તમારે તો ચાલુ જાણીએ સિંહ રાશિના જીવનમાં શું મોટો બદલાવ થવા જઈ રહ્યો છે। વૈદિક સાધના આધ્યાત્મિક કેન્દ્રમાં હું પ્રદીપ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સિંહ રાશિફળ 2024ના અનુસાર ઓક્ટોબરનો મહિનો પ્રતિદ્વંદીઓને પરાસ્ત કરવાનો, ધનની બાબતમાં અપ્રત્યક્ષ વૃદ્ધિ લેવાનો, ખુશી, મનોરંજન, પ્રેમ, સાથે મળેલી ખુશનુમા પળોને વિતાવવાના સારા અવસર લઈને આવી રહ્યો છે। પ્રોપર્ટી ખરીદવા તથા વેચવા માટે પણ સારો સમય લઈને આવી રહ્યો છે। જમીન જાયદાદ સંબંધિત બાબતોમાં લાભ અપાવશે। ખરીદાના યોગ નિર્મિત થશે। જો તમે કોઈ પ્રોપર્ટીને લઈને વિવાદમાં જોડાયેલા છો, પરિવારમાં પ્રોપર્ટીને લઈને કેસ અથવા તો જમીન સંબંધિત બાબતો પેન્ડિંગમાં છે, તો તેનું પણ નિવારણ થવા જઈ રહ્યું છે। જો તમારી કોઈ બાબત મોટા પ્રોજેક્ટને લઈને, સરકારમાં મોટી ડીલને લઈને અથવા તો સરકારી કાર્ય રોકાયેલું છે, કોઈ અધિકારી તમારા કાર્યમાં દખલ અંદાજી કરી રહ્યા છે, તો 15 ઓક્ટોબર પછી ત્યાં તમને આશ્ચર્યજનક રૂપથી રિઝલ્ટ મળશે। મિત્રો, જો તમારી ઈચ્છા હોવા છતાં પણ તમે તમારા મનપસંદ જમીન, જાયદાદ, પ્રોપર્ટી નથી ખરીદી શકતા, તો દ્વાદશ ભાવમાં સ્થિત મંગળ તમારા કાર્યોને સિદ્ધ કરશે। તમને ફાયદો મળી શકે છે, કારણ કે આ સમયમાં મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાનો અને સમજદારીપૂર્વક મહેનતથી બહાર નીકળવાનો અવસર મળે છે। ભાગ્ય તમને એ દિશા તરફ દોડી જાય છે। સિંહ રાશિવાળાઓ, ધનેશ બુધ તમારા માટે તરક્કીના સંકેત આપી રહ્યા છે। વર્તમાન સમયમાં તમને આકસ્મિક રીતના માત્ર તમને ધનનો લાભ થશે એવું નથી, પણ કાર્યક્ષેત્રમાં પ્રોડક્ટનું વેચાણ થશે। જે રિટેલ વ્યાપાર સાથે જોડાયેલા છે તે એકદમથી ઇન્કમ વધતા જોઈ શકશે, કારણ કે બુધ ચતુર્થ ભાવમાં પણ આવી રહ્યા છે। એવામાં જે વ્યક્તિ વ્યવસાય સાથે નવો કાર્ય, નવી યોજના સાથે નવું કાર્ય શરૂ કરવા માંગે છે, તેને કરિયરમાં તરક્કી મળે છે, વિદેશમાં પહોંચે છે। વિદ્યાર્થીઓ પણ પ્રતિયોગિતામાં સફળ બને છે। જે પ્લમ્બિંગનું કામ કરે છે, ઇલેક્ટ્રિશિયનનું કામ કરે છે, 2 વ્હીલર 4 વ્હીલરના રિપેરિંગ સાથે જોડાયેલા છે, જે ફર્નિચરનું કાર્ય કરે છે, જે બારી બારણા બનાવે છે, ધાતુ સાથે જોડાયેલા છે, તેમને પણ સારા ઓર્ડરો મળે છે। મિત્રો, જેમનું કામ જ સુખ સુવિધા આપવાનું છે, તે બધા આ મહિનામાં સારું ધન કમાય છે, અને તમારી દિવાળી 1 મહિના પહેલાં આવશે। શુક્રના લીધે તમારી શારીરિક સૌંદર્યમાં વૃદ્ધિ થશે।
અભિનય તેમજ કળાના પૂજારીને લોકપ્રિયતા મળશે. તમે લોકોને આકર્ષિત કરવામાં કામયાબ રહેશો. એવામાં જે મહિલાઓ હોય છે તેમના માટે સમય ખૂબ જ લાભદાયી હોય છે. તમારી ઉન્નતિ થાય છે, સેલેરીમાં વૃદ્ધિ મળે છે. જો તમે બેન્કિંગ, આઈટી એવં એન્જિનિયરિંગ સાથે સંબંધ રાખો છો તો સમજી લો કે ઓક્ટોબર મહિનો એક નહીં, બે નહીં, પણ ઘણી બધી ખુશખબરી આપી શકે છે. સિંહ રાશિવાળાઓ, જો તમે પુરુષ છો તો તમારે નિરાશ થવાનું કોઈ કારણ જ નથી, કારણ કે તમને લોકોને પણ પ્રમોશનનું, યાત્રાનું, પ્રેમમાં શુભ સમાચાર મળશે. તેના સિવાય ઓફિસમાં પણ તમારા વખાણ થશે. જો તમે પોતાની જોબ ચેન્જ કરવાની કોશિશ કરી રહ્યા હતા તો ત્યાં પણ સફળતા મળશે. તમારામાંથી જે યુવાઓ છે, જેમ નવું કંઈક કરવાનું વિચારી રહ્યા છે, તેની પણ ઉપલબ્ધિ હાંસિલ થશે. રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી માન સન્માન અથવા તો એની કોઈ સ્કીમનો અચાનકથી લાભ પણ મળી જાય. મિત્રો, જ્યારે ધનાધિપતિ દશમેશ થઈ જાય છે ને, તો વ્યક્તિ પોતાના ભાગ્યના દમ પર જમીનથી 2 ઇંચ ઊંચો ચાલવા લાગે છે. એવામાં તે દેશ વિદેશની વાતોને જાણવા અને સમજનારો બની જાય છે. તમારા સટીક નિર્ણયો લાખોની ડીલ કરાવે છે. તમે ઘર બેઠા પૈસાની આવક મેળવી શકો છો. શેરબજાર, કોમોડિટી બજાર, ગોલ્ડ, ઓઇલ, ઈ કરન્સી અથવા દેશ વિદેશની માર્કેટ સંબંધિત વસ્તુઓમાં પૈસા લગાડીને એકદમથી લાભ મેળવો છો. અને જો કુંડળીમાં શનિની સ્થિતિ સારી હોય ને, કોઈ તમારી કુંડળીમાં દોષ ન હોય, તો તમારી દિવાળી જરૂરથી આ ઓક્ટોબરમાં જ થશે. મિત્રો, દરેક વ્યક્તિની કુંડળીમાં સારા અને ખરાબ યોગો હોય છે. જ્યોતિષના ઘણા મહાયોગો છે જે વ્યક્તિને જીવનની ઊંચાઈઓ સુધી પહોંચાડી દે છે, તો ઘણા એવા દુર્યોગો પણ છે જે વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી થવા દેતા. એટલા માટે કુંડળીનું વિશ્લેષણ કરો, જાણો, સમજો અને જીવનમાં આગળ વધો. 13 ઓક્ટોબરથી લઈને 20 ઓક્ટોબરની વચ્ચે એક એવો સમય આવશે જ્યાં દરેક કાર્ય જલ્દી થશે. જો તમે ગ્રાફિક્સ ડિઝાઇન, કોડિંગ અથવા ઇન્ટરનેટ એક્સેસનું કાર્ય કરી રહ્યા છો, તમે પર્યટન અને ખાદ્ય ઉદ્યોગ સાથે જોડાયેલા છો, હોટલ, રેસ્ટોરન્ટ ચલાવો છો, તમારું કાર્ય એક સ્થાનથી બીજા સ્થાન પર પહોંચાડવાનું છે, તમે મીઠાઈ અને ફટાકડા સંબંધિત કાર્ય કરો છો, તો સમજી લો કે લાભ થવાનો છે. તમે વિદેશી ભારતીય નાગરિક છો તો તમે પણ સપનાને હકીકતમાં બદલતા જોઈ શકશો. અને હા, દિવાળી પહેલાં જરૂર થશે. જો તમે વિવાહિત છો અને પારિવારિક જીવનની ઉથલપૂથલથી પરેશાન હતા, તો નિશ્ચિત રૂપથી એક સાચો અને અંતિમ માર્ગ મળે છે. હું નથી કહેતો કે તમારી મનોકામનાઓ પૂર્ણ થશે, પરંતુ સપ્તમ ભાવમાં શનિની ઉપસ્થિતિ સ્પષ્ટ રૂપથી તમને સ્વતંત્રતા દેશે. પ્રેમ કરવાવાળાઓ અને રિલેશનશિપમાં જીવન વ્યતીત કરવાવાળાઓ માટે આ મહિનો તમારી જિંદગીનો સર્વશ્રેષ્ઠ મહિનો બની જશે. તમે જોઈ રહ્યા હતા ઓક્ટોબર 2024 સિંહ રાશિફળ. જય ગુરુદત્ત, જય ગિરનારી.